જિંદગીમાં એવું કેટલીય વખત જોયું છે કે સામેવાળો માણસ માફીને લાયક હોતો નથી. એવું આપણને એક ક્ષણે સમજાય છે કે જે વ્યક્તિ છે એ કોઈ રીતે માફીને લાયક નથી. 100%. માફીને લાયક ન હોય એનો મતલબ એ નથી થતો કે મૈત્રીને લાયક નથી. માફીનો મતલબ એ થાય છે કે તમે એને દુષ્કર્મથી અટકાવો. મૈત્રીનો અર્થ એ થાય છે કે એના પર પણ પ્રભુની કરુણા વરસે એવી પ્રાર્થના વેવડાવો. આ શાસન વસ્તુપાળનું શાસન છે. આ શાસન કુમારપાળનું શાસન છે. આ શાસન ખારવેલ જેવા મહાસમ્રાટોનું છે. આ શાસન ભરત ચક્રવર્તી જેવાનું શાસન છે. આ શાસન એ મહાપુરુષોનું છે કે જે મહાપુરુષોએ લોકોને ખોટું કામ કરતા અટકાવ્યા પણ છે અને સાથે પોતાના મૈત્રી ભાવને પણ અખંડ રાખ્યો છે. આપણે બધા તો અહીંથી નીકળીએ છીએ મનમાં વેર ઝેરની ગાંઠ લઈને નીકળીએ છીએ. હું પોતે મારા એક સ્વજનને એમના અંતિમ સમયે મળવા ગયો હતો. નાનો હતો, માત્ર 9 વર્ષની ઉંમર. સ્વજનને કોઈ રીતે અમારા કુટુંબ સાથે કંઈ વેર હશે મનમાં. હું તો નાનું બચ્ચું હતો, ગયો અને એ સ્વજન એમને મને રૂમની બહાર કાઢી મૂક્યો. મારે તારું મોઢું નથી જોવું. રૂમની બહાર કાઢ્યો અને મને બહાર કાઢ્યાના લગભગ 6 કલાકમાં એમનું મૃત્યુ થઈ ગયું. મને આજ સુધી એ પ્રશ્નનો જવાબ નથી મળ્યો. એ વ્યક્તિ જ્યાં પણ હશે ત્યાં મનની પાછળ રહેલા અંતર્મનમાં, એની પાછળ રહેલા આત્મામાં એ વેરને લઈને જીવતી હશે. વેર આ ભાવમાં હોય છે ત્યાં સુધી વેર છે. વેર અહીંથી નીકળી જાઓ એટલે ગાંઠ બની જવાની છે. જીવતે જીવ પૂરું કરી નાખો તો બચી જશો. અહીંથી નીકળી ગયા અનંતાનુબંધીના ઘરમાં પહોંચી જશો. અનંતાનુબંધી ક્રોધ એનો એક જ અર્થ થાય છે કે વ્યક્તિની ઓળખાણ નથી બચી, વ્યક્તિ પ્રત્યેનું વેર બચી ગયું છે. ઓળખાણો ભૂલાઈ જશે, અંદરનો અણગમો, ક્લેશ, વેર બધું જ રહી જશે. અહીં તો એવી પ્રતિજ્ઞાઓ થાય છે, આને ત્યાં જમણવાર હશે તો જમવા નહીં જો, આને ત્યાં પ્રસંગ હશે તો હું પગ નહીં મૂકું, આની સાથે જિંદગીભર હું બોલીશ નહીં, એને ત્યાં કોઈ ધર્મ કરશે તો અનુમોદના પણ નહીં કરું. શેનામાં? મોઢું જોવાની બાધા, અણગમો, વેર, તિરસ્કાર, આ બધું ઘૂંટાઈને એક દિવસ તમારી વૃત્તિ બની જવાની છે. અને આ વૃત્તિને પછી છેદવી બહુ અઘરું છે. પરિણામ એ આવશે કે મનમાં સતત એનું એ ઘૂંટાયા કરશે. એક પ્રશ્ન પૂછવો છે. 9 ભવની કથા તો બંને જણની છે. એક રાજીમતી ને નેમિનાથની છે, એક અગ્નિ શર્મા ને ગુણસેનની છે. રાજીમતીએ નેમિનાથનો હાથ પકડી લીધો છે. પરિણામ એ આવ્યું છે કે સાધના બધી નેમિનાથે કરી, ફળ રાજીમતીએ પણ ચાખ્યા. તમે કોનો હાથ પકડો છો એના પર પણ બધો મદાર છે. અને એક કથા છે અગ્નિ શર્માની. ગુણસેન જેવાનો સાથ મળ્યો હતો. ચોક્કસ પહેલા ભાવમાં ગુણસેનની બહુ મોટી ભૂલ હતી, પણ એ ભૂલ એવી નહોતી કે જન્માંતરમાં ખેંચવી પડે. અનુબંધ પાડ્યો. એક અનુબંધ ઋણાનુબંધ, એક અનુબંધ ઘનાનુબંધ. ઋણાનુબંધનો અર્થ થાય છે કે જેમાં વ્યક્તિ સતત ગુમાવતો રહે છે. ઘનાનુબંધનો અર્થ થાય છે જેમાં વ્યક્તિ સતત મેળવતો રહે છે. આપણા કેટલાય ઋણાનુબંધો છે, કેટલાય ઘણાનુબંધો છે, પણ ઋણાનુબંધો બહુ વધારે છે. કુવલય માલા કથા એમાં લખ્યું છે કે આપણી અંદર એટલા સંસ્કારો ધરબાયેલા છે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને જીવનમાં પહેલી વાર જુઓ છો ત્યારે તમને અંદરથી ગમો થાય છે કે અણગમો જોઈ લેજો. કુવલય માલા કથાકારે એક સ્લોગન આપ્યું છે, મળેલાને મળીએ છીએ, એનું સ્લોગન છે. તમે કોઈ દિવસ અજાણી વ્યક્તિને મળતા જ નથી હોતા, મળેલાને મળીએ છીએ. પણ એ મળેલાને જ્યારે મળીએ છીએ ત્યારે ભૂતકાળની કઈ વસ્તુ યાદ આવે છે એના પર બધો મદાર છે.